ગુજરાતના અરવલ્લી જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા આજે પ્રાંતિજ નજીક આવેલા મોદી ગ્રાઉન્ડમાં 121 દીકરીઓના નિઃશુલ્ક ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયા હતા, જેમાં દીવ દમણ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સહિત અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે સાબરકાંઠા જિલ્લાના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજનો ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ પહેલીવાર યોજાયો છે, ત્યારે દીવ દમણ પ્રશાસક પ્રફુલ પટેલે ક્ષત્રિય સમાજની સામાજિક એકતાની આ મુહિમને બિરદાવી હતી, તેમજ આજના દિવસે 121 નવદંપતીઓએ સફળ લગ્ન જીવન થકી ઉન્નતિ તરફ આગળ વધવા જણાવ્યું હતું। અમારી બધાની ઇનિંગ પૂરી થવા આવી, તમારી ઇનિંગનો પ્રારંભ છે। તમારી આજે નવી ઇનિંગ શરૂ થઈ રહી છે। પરમ કૃપાળુ પરમાત્મા કાળિયા ઠાકરને એના ચરણોમાં બે હાથ જોડી વંદન કરું છું કે તમારા જીવનના તમામ અરમાનો પૂરા થાય, તમે યશસ્વી બનો, પરમાત્મા તમને દીર્ઘાયુ બક્ષે અને તમારા જીવનની અંદર જે અપેક્ષાઓ હોય, અભિલાષાઓ હોય એ અભિલાષાઓ પૂર્ણ કરે એવી હું ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું। આ તબક્કે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લોકસભા સાંસદ બારૈયાએ પોતાની કોઈ દીકરી નથી ત્યારે સમાજની દીકરીઓ માટે વાયારૂપ કામ કરવાનું લોકસભાની ચૂંટણી વખતે વચન આપ્યું હતું, જે પરિપૂર્ણ કરવા માટે તેમને આજે પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન હાથ ધર્યું હતું। આ તબક્કે બોલતા તેમણે જણાવ્યું હતું કે સમાજની દીકરીઓને સામાજિક લગ્ન ઉત્સવ અંતર્ગત જોડાવામાં આવે તેમજ દિન પ્રતિદિન વધતી જતી વિવિધ બંધીઓ સામે પાયારૂપ નક્કર કામગીરી થાય તે માટે સમૂહ લગ્ન ઉત્સવ શક્ય બન્યા હતા। આજે સમૂહ લગ્ન ઉત્સવ થકી તેમની વર્ષોની અધૂરી રહેલી ઈચ્છા પૂર્ણ થઈ હોવાની વાત કરી હતી, જો કે આગામી વર્ષોમાં ફરી એકવાર સમૂહ લગ્ન ઉત્સવ માટેની પણ તૈયારી હોવાની વાત કરી હતી। જે આમોદરાની પાવન ધરતી ઉપર 122 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન અમે કર્યું છે, એમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આશીર્વાદ આપવા આવ્યા હતા। આપણા દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબ તથા તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, સમાજના આગેવાનો, સર્વ સમાજના આગેવાનો સૌએ હાજર રહી આ સમૂહ લગ્ન સફળ થાય એના માટેના પ્રયત્નો કર્યા હતા। સૌને સગવડ મળી રહે, સૌને આ લગ્નોત્સવમાં જોડાઈ અને જે સરકારશ્રીની યોજનાઓ છે એની પણ માહિતી મળે અને સૌ નવયુગલોને આશીર્વાદ આપવા માટે જે શ્રેષ્ઠીઓ પધાર્યા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ અને નવયુગલ દંપતીઓને પણ અમે આશીર્વાદ આપીએ છીએ કે એમનું લગ્ન જીવન સુખી થાય અને એમનું સૌભાગ્ય અખંડ રહે, એમની તમામ મનોકામના પૂર્ણ થાય। અને જે આયોજન કર્યું છે અને આયોજનમાં પણ સૌએ ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, ત્યારે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી હર્ષની લાગણી અનુભવું છું કે આ પ્રસંગે સૌએ ઉપસ્થિત રહીને ખૂબ શાંતિપૂર્ણ લગ્ન ઉત્સવનો આનંદ માણ્યો છે અને સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું કે આપે જે આ સમાજનું ઉત્તમ જે કાર્ય છે એને જન જન સુધી પહોંચાડીને લોકોમાં જાગૃતતા આવે એના માટેના પણ આપે કાર્યો કરે છે। સામાન્ય રીતે સમૂહ લગ્ન ઉત્સવના આયોજનમાં નવદંપતી માટે વિશેષ કોઈ સુવિધાઓ હોતી નથી, તેમજ તેમના માટે એક માંડવે લગ્ન થયા બાદ વધારાની સુવિધાઓ અપાતી નથી, ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય સમાજનો સૌપ્રથમ વિશાળ સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં ભાગીદાર બનેલા નવદંપતીઓએ પણ સામૂહિક મુહિમને બિરદાવી હતી। સાથોસાથ લોકસભા સાંસદ દ્વારા કરાયેલા પ્રયાસને વધાવ્યો હતો। તેમને આજના સમૂહ લગ્ન થકી સામાજિક એકતાના સંદેશની સાથે આવનારી પેઢી માટે પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું, જો કે આજે યોજાયેલા સમૂહ લગ્ન ઉત્સવથી નવ દંપતીઓમાં પણ ખુશી હોવાનું જણાવ્યું હતું। આપના સાબરકાંઠામાં આ મોટો એક અવસર છે, બરાબર। આ એક મોટો અવસર થઈ રહ્યો છે, જ્યારે બધી વર્ણ કન્યાઓનો 121નો મોટો સમૂહ લગ્ન થઈ રહ્યો છે, જેમને શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના સમસ્ત હસ્તે આગેવાનોએ જે કર્યું છે એ સમૂહ લગ્નનું આયોજન એ સફળ થઈ રહ્યું છે। અમારા ગુજરાતનું ગૌરવ એમાં લોક લાડીલા પ્રશાસક થઈ રહ્યું છે અને અમે એમાં માનનીય બનીએ છીએ। સંઘે શક્તિ કલો યુગેની યુક્તિ સાર્થક થાય તે માટે સામૂહિક કાર્યો થવા જરૂરી છે,
ત્યારે ક્ષત્રિય સમાજ માટે સાબરકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટા સમૂહ લગ્ન ઉત્સવ થકી આગામી સમયમાં સામાજિક ક્રાંતિ થાય તો નવાઈ નથી।